ખરેખર વાસ્તવિકતા એવી છે કે 12મું ધોરણ ભણ્યા પછી આપણા બાળકને કક્કોય હરખો નથી ખબર, અથવા તો તમે એને લખાવશો, તમારે આ વિડીયો પતે પછી ટ્રાય કરવી કરજો કે તમારા બાળકને કહેવાનું એક કોરી નોટ લઈ લે અને એમાં કક્કો લખ, કથી જ્ઞ લખે, પછી એને કહેવાનું કે હવે ગણી લે અક્ષર, પછી અક્ષરની સંખ્યા તમે જોજો 34, 36 કે 38, આમાંથી કંઈક થાય છે કે આના સિવાયની થાય છે. આના સિવાયની થાય એનો મતલબ કે એને કક્કો આવડતો નથી. અને ABCDમાં તમે લખાવજો ને ગણજો 26 થશે. આની હું ગેરંટી આપું છું, 100% ABCDમાં 26 અક્ષર આપનું બાળક લખશે, પણ કક્કો નહીં પૂરો કરે, ઓકે 1% બાળકો પૂરું નહીં કરે, એની હું જવાબદારી આપું છું. વાસ્તવિકતા એવી છે કે કક્કોય નથી આવડતો, છતાં આપણું બાળક એવું કે ગુજરાતી તો આવડે, ગુજરાતીમાં ગાળો દેતા આવડે, બીજું શું આવડે? તને પ્રશ્ન પૂછે એના જવાબ ન આવડે. સામે અંગ્રેજી, ABCD આવડે છે પણ અંગ્રેજી નહીં આવડે, અંગ્રેજી મને નહીં આવડે. ગુજરાતી આવડે છે, કક્કો ખબર નથી. ABCD આવડે છે તો એ કે અંગ્રેજી આવડતું નથી. આ મનમાં જે વહેમ પાડીને બેઠા છીએ ને, એટલે લોકોને પરીક્ષામાં પાસ થતા વાર લાગે છે, સમય કાઢી નાખે છે.